તો જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર। તો ફરી પાછા આવી ગયા છે આપણે હળદરની ખેતી ઉપર। તો મિત્રો હળદરની અધિકારી કમ્પ્લીટ ચોખ્ખી દેખાય જુઓ। આજે મિત્રો મારું કામ છે રોપડી ખેંચવાનું। વરસાદ પડે પછી જમીન પોચી કરવાની છે। ટ્રેક્ટર હેડ એવું હોય નહીં, ટ્રેક્ટર અડધું ભાઈ નાખે, ટ્રેક્ટર હેડ ના હેડ શું કહું। તો મિત્રો આપણે આવી ગયા છીએ રોપડી ખેંચવા માટે। પેલી નસી પાઇપ ખોલ કરી, આ પાઇપ લगा दो मोटी, बोल टाकी टाकी खोल दो ना, कोई नहीं खुले पकड़ पकड़ लिया हो सके थी खुली जा हाथे नहीं खोली थी। तो मित्रों पहली बार આપણે રોપડી મારી તાણે બોલ્ટ પાઇપ મેની પડતી હતી, આખત નવી લાય। આ પાઇપના મારે 500 રૂપિયા લીધા। મુગાત પંખાનો 40-50 રૂપિયા પડે, તો વેલ્ડિંગના 50 રૂપિયા, તો 200 રૂપિયા પડે। तो मित्रों रोप खेचवाथी जमीन पोची थाय, जेथी करीने हळदरना विकास थमो तक न पण अंदर विकास सारो थाय। एमांथी 2 बाज वाई ने ए बधी નીકળી ગઈ। આવો પટ્ટા 2 બાજ ને બધી નીકળી, સિંગલ માં વાઈ ને એ ઓછી નીકળી। આજે આપણે માટી નાખવા લાયા તે અડધી નાસીને બીજી બાચી રહેશે હતી। વરસાદ આવે ને ત્યારે પડી રહી। मग तो नेकड़े ज नहीं, मग नेकड़े बधा बड़ी जाए वरसादना। तो मित्रों आ ऑर्गेनिक खेती है। ऑर्गेनिक विदाउट दवानी, कोईपण जातनी दवा छांटवानी। 4 बधा वाटी पेणी मित्रों नेचर पग में मस्त ऊँची है जो खाली डोको निकली गयो बस। ऊंचा पग में थोड़ी ओછી ऊँची है, नेचर पग में तो कम्प्लीट धारो धार निकली जाए। तो मित्रों रोप मारवा चालू है, पर रोप में लोचा थे एम तो अटती ज नहीं। एक तो दाढ़ो अटतो ज नहीं, आड़ी ऊपर चढ़ी जाए। तो जे पे ने पही जाए मारो, जे बात वजन पर बात पही जाए रे। अबे फोटा पाड़ दे थोड़ा અને તમે પેલો ફોટો આખો લઈ લેવો વિડિયો લીધો એ તો એટલે વિડિયો લઈ લે મારા પાસે સ્ટાફમાં મોકલો ને અધરવાઇઝ જો દે બરાબર। તો ધનસુખભાઈ પટેલ આવી ગયા આપણો કલ્ટી મારવા માટે। હવે ફોટો સેવા દે तो આપણે ખેડૂત આવી ગયા છે સેલિબ્રિટી ધનસુખભાઈ પટેલ, ઉત્તર ગુજરાતના હળદરના ખેડૂત લોચા એરે છે। તને કઈ જ માથાકૂટ કરીએ અમે, કોઈ અકારીએ તેદા કરતા ડરતી નહીં। તેદા तो बेहो तो बीजा में तकलीफ पड़े तो एना माटे भाई उखड़ो सारू हूँ मैं जन दादा पेला बे पासना फिट थी जाए हारा ये વધારે પેલા થઈ જાય। થાક લાગો ફરે તો એવું કઈ એવું નહીં કે ભાઈ આપણે તમને એવું તો આવડી પાસે जो टेकड़ो है ने, टेकड़ो शेड से जो खाडो है नहीं हेतु वो પછી એટલે બીજી વખત આડો ને આ બીજા વખત તો ખુદ નો
બીજો ઓટોમાં જશે તો બીજા માટે ઉખડો હોય યાર એમ લો હું તો પાડ્યો કશી તો હારી હતા બાર 1 2 3 4 5 6 7 8 9 10 11 મને આખી હેડો ઉપર કલ્ટી પર પાછળથી લે પડી હા એમ ખાલી કરો એટલે ફરડે એમ મને ના ફાવા બધું યાર હાલ થોડું થોડું લાગે ને ત્યાં પેલો ઉપર લેવાની એવું નહીં ડબલ ઓટોમાં છે ને ઉખડી જાય હા જો પાડો આગલી ચપલું છે પોઝિશન ચાલશે ના દે તો ઉખડો ને તો યાર હું નહીં કર હા ઉકળી જાય મને તો ઉકળી ના ભાઈ મત તો આવે જા દે થેરુદી જા દે વિકાસ ભેટો લઈ લેતો હાથ ને કારણ કે કાલ છે પેલો મેં લેવડાવી દીધો તો થોડો શું કાલે લઈ દો અને દફો આ રૂમમાં હાથ લેવાનો હતો તમારે કર્યું હતી પણ લુંગ તો મિત્રો જોરદાર થઈ હળદર આપણો એમાં આ ભાગ કરતા પેલા ભાગની હળદર મસ્ત હો. ઓ ઈ ટેવટા મારી અને એ ફોટો પાકી હે હમ. હું હેડું મારે જવું ને ખાન એ ભાગમાં હું ખબર ગમે તે જમીન પણ એ ભાગની હળદર ના લીધે એવું બને આ થોડી ઊંચા ભાગમાં ઊંચાળો હોય તો નહીં ચડે ગમે તે ભાગમાં તકલીફ પણ એ ભાગના કરતાં હળદર આ ભાગ થોડી વીક રહી ગઈ વીક એટલે ચોપામાં ખોમી થઈ ગયો એવું એ બનાવતા ચોપ્પા તો કારીગરી ના જતા કોઈ નવા હતા નહીં હા પણ આ બાજુ સ્વરૂપમાં આ બાજુ ચોપા ચાલુ કરી દો આપણે ખબર હે હા અને સમજો અનુભવ થયો એટલે એ અલગ અલગ અનુભવ થાય ને યાર એમ. આ શરૂઆત હતી એક હા ત્યાં જતા અનુભવ થઈ ગયો અનુભવ વધારે થાય યાર એમ. ની વિકાસ સારું તો મિત્રો થોડી જમીન અમારે થોડી કાઠી પડે હ. કાઢી નાખ્યા કાળી કાળી પડે કાળી માટીના કારણે ને. ગોરાડું જોઈએ હા ગોરાડા બધા અમે કાળી માટી વાળીએ પણ છતાં ચાલ કપ્પો દઈ રહ્યા છીએ હાથ કપ્પો સરસ મજાનો મજૂરીમાં આવીને આપી દે કાપીને તો આપતા તો એમનો જવું તમને એમાં આપી દે નહીં રાખો ના ના એમનો જવો ને પેલી બાજુ લેડો મિત્રો આવું પેલી બાજુ જઈને ચાલુ કરીએ કોમકસ તો મિત્રો તમારે વાપી હોય તો વાવી શકો છો પણ સત્તામાં સારું છે તો મિત્રો આપણે મહિનાની 15 થી 30 માં વાપી પડે જૂન મહિનામાં જૂન મહિના છેદને તો વાપી 1 2 3 છેડો હોય ને હમ. પેલો ભીબાજો જો ભર એ કાપી નાખી દેજો કારણ કે ઢોર બગાડશે પેલો ઓવો નાનતી પાડી કે બાબા એ ડૂમ ખાઈ જતો એ તો કોઈક ઢોરવાળો જ ખાઈ ગયો ઢોર ખાઈ જાય પણ તો આવું ચમ કે નાકામ છેડું ફટલે તો ઢોરું કૂદીને આવી જ ખાઈ જાય જાય ખાઈ જાય લ્યા. હું એ જાત તો કીધું કહેતી ઉખાડલો આડે પણ તે મોને નહીં મોનિયાની રીતે વાત કરી શું કરું કે હું કરે તો જાણો અને હા ને તમારે ભમર થઈ જાય ક્યારનું ના ફળી જાય ક્યારનું સજાની એટલે હું બધું બોલું તો નહીં તો મિત્રો પટવા થયું છે પણ બળતે થાચે ફેટ પડી જાય ખેંચી ખેંચી તો લીલી જમીન પર આ બાજુ તે હાથે કોમ કરતા નહીં પગે કોમ કરતા નહીં એવું થઈ ગયું ઊંકાર કરી દે પાછળ ખેલાડી હોય તો ચાલે 1 2 3 4 ચાલે છે તો આટલા કરતા પહોંચ્યા છીએ મિત્રો પહેલાં સિંગલ હાથ મારો પછી એવું લાગે ને ડબલ મારી શું કહો નહીં બધા ડબલ મારે આમાં ડબલ મારી દઈએ ભાઈ 1 2 ઓળો સિંગલ ખેંચી નાખીએ પછી ડબલ કેટલું થાક છે પેલું લાગે કે યાર ના આવે વધારે નહીં પાડી 1 2 3 4 5 6 હાથ પાડી છેડો તો મેં તો હાથ પાડી બાકી હોવ ડબલ કર્યું એટલે વારીને આટલી પતી ગયું ને બધું ડબલ કરી મિત્રો હા ને થઈ ગયો વાતાવરણ ઠંડુ હોય એટલે થોડી મજા આવી એમાં લેવું નહીં બધા સાઈડમાં તો ડબલ આવી ચાહો ડબલ જોઈને મારવાની ને પાડી પછી અડધાનો ગોટો બહાર આવશે પછી રાગરા ખેંચી જ નાખો આખી એમને તો બાજુ લેતા હોડો હા
તો મિત્રો બહુ કાઠું પડે આવી રોપડી ખેંચવી, પણ જમીન મથર કાઠી થાય એટલે કાઠું પડે. તો જમીન રેતા જમીન હોય તો મજા આવે ખેંચવાની. તો મિત્રો જોઈ શકો એકદમ જોરદાર હળદર થઈ ગઈ ઓર્ગેનિક. અને વળી પાછું કોઈ મિત્રો આ હળદર ઓર્ગેનિક હળદર છે, નથી દવા આપી, નથી ખાતર આપ્યું, કોઈ જાતની દવા છોટવાની નથી મિત્રો. પાકે તમારે જોઈતી હોય તો આપણે કોન્ટેક નંબર લખી દઈશું, મળશે પ્યોર ઓર્ગેનિક હળદર. એમાં બાદનો વિકાસ જોરદાર છે. વરસાદ પડ્યા પછી તો ઘણો બધો વિકાસ થઈ ગયો. જ્યારે વાઈ 1.5 મહિનાથી તો બહાર નીકળી નથી, પણ જ્યારે વરસાદ પડે ને એ ચીજ એટલી ફટાફટ નીકળવા માંડી ને કે જો એક છોડની હાઈટ મિનિમમ 1 ફૂટ ઉપરની થઈ ગઈ, 1 ફૂટ ઉપર જેવી થઈ ગઈ. 2 પોદે થઈ ગઈ છે, 2 થી 3 પોદે. એમાં જે ડબલ સાઈડ હોય ને એનો તો બહુ જોરદાર વિકાસ છે. મિનિમમ 1.5 ફૂટ ઉપરની શેડ મિત્રો. છોડની હાઈટ 1.5 ફૂટની હાઈટ ને 17 ફૂટનો મિત્રો છો જોશો જેમ કે કેળો આવે એવું. આમાં રિટેલ લાવો આટલા આ પાછા 1 2 3 4 5 6 1 2 7 4 બાકી